માયા છે એને આવતાય વાર નો લાગે જાતાય વાર નો લાગે, પણ સંસ્કાર ને તો આવતાય પેઢી લાગે ને જાતાય પેઢી લાગે. માયા ગમે એટલી હોય તો સંસ્કાર ન હોય તો માયા શું કામ? માયા કદાચ ગમે એવી હોય પણ છોકરા કાયમ એક બે બોટલ ખાલી કરી અને બાપને કાયમ જામીન ગોતવા પડે તો એ માયા શું કામ? માયા હોય યા સંસ્કાર હોય એવું નક્કી નથી, પણ સંસ્કાર હોય ને માયાને તો વેલા મોડું આવવું જ પડે. સંસ્કાર નો સુખ હું તો એ કહું છું. અને એમાં આપણો દેવપૂજક સમાજ હું તો ગૌરવ લઉં છું કે અમારો જે સમાજ છે ને મહેનત કરી લઈએ, મજૂરી કરી લઈએ. ઘણી વખત બજારમાં હું જોતો બૈરાઓ હોય, નાનું દીકરી દીકરો હોય, લારી લઈ શેરીમાં સિટીમાં બકાલું વેચતા હોય, નાનું છોકરું હોય, ઘરે કોઈ રાખે એવું ન હોય, છેવટ લારીમાં નીચે એનો હિસ્સો બાંધી દે. ખાલી કલ્પના કરજો ભાઈ, પણ એ પોતાના હકનું ખાય, પરસેવાનું ખાય. અમે આ કેટલાય ઓલા નથી બૂચ મારીને અમે ન ખાય, અમે મહેનત કરી લઈએ, બકાલું વેચી જે ખાય વેચી મજૂરી કરીને ખાય. પણ એમાં અમારે ચાર બાઈઓમાંના ભુવાજી એમના બાનાદારી આવ્યા એટલે મારે વાત કરવી પડે છે. આપણું વતન ગમે હોય, આજે અત્યારે માતાજીને જમાડે છે ને એ અહીંયા તો 3-4 ખોડા હશે, બાકી તો હદાય કોઈ ગામડે કોઈ સિટીમાં કોઈ શહેરમાં હદાય નોખા રહીએ છે. પેઢી ગામડે હોય, દેવીનો મઠ ગામડે હોય, પણ આપણો દૈવિક સમાજ ભારતનો કોઈ ખૂણો બાકી નથી જ્યાં નથી. મને તો ફોન આવતા હોય એટલે ખબર હોય કોઈ રાજ્ય બાકી નથી, કોઈ ભારતનો ખૂણો બાકી નથી કે આપણો દૈવિક ન હોય. પોતાનું ગામ મેલી દે. છેવટે હમણે મેં જોયું ને વાહ પાકિસ્તાનમાં છે, બોલો કરાચીમાં અહીંયા કેનો આધાર? પણ જે જગ્યા માથે તમે હુમલો ઉતારો ને ભૂમિનો ધણી રખો રખાની દેવી અને એક મારી ઉજળના ઝાપાની દેવી. તમારે એક સર્વે કરવાનો ભરતભુઆ. શરૂઆતમાં જો ઓનાર જ થયું, આ તમને 50 વર્ષથી આલી ગયું, આગળ તો કંઈક થયું હોય છે, પણ ઓનારતમાં આપણા જે અન્ય વર્ણમાં જે નુકસાન થયું એટલું આપણા દેવી પૂજકમાં માણસમાં કઈ હાનિકારક કોઈ મરાણું નથી. હોય કદાચ 1, 2, 5 એવું બન્યું હોય તે કોઈ નુકસાન ન કહેવાય. તે પછી ભૂકંપ થયો તો ભૂકંપમાં પણ આપણા દેવી પૂજક સમાજ એટલો બધો હાનિ નથી આવી. અને છેવટે હમણાં 3-4 વર્ષ અમે ડાકર કોરોના જેવું કઈ થયું, હા કઈ આવ્યું ને કઈ વહી ગયું કઈ ખબર ન પડી. મોદીના રાજમાં હજુ આવું થાય ભાઈ, આવે ને વહી જાય. પણ એવા કુદરતી કોપની માલિકાથી બચાવે છે કોણ? મારી ઉજળના ઝાપાની દેવી, મારી સાર ઉડાવારીઓ. જઈએ પોતાનું ખપર ખાલી થાય ને ના જગતમાં ખપર ભરવા નીકળે, જેને ખપર જોગણી કહેવાય. પણ મારો કારીવેલ છે ને, મારો કારીવેલ વાઘરી દેવી પૂજક સમાજ, એને મારી ચારે હે ને ખપર બાયરે રાખ્યા છે કે બેટા કોઈ પણ જગ્યા માથે રહીએ 12 મહિને જાજુ નહીં પણ એક ખાલી નારિયેળ ગડગડિયું નારિયેળનો હવન કરી અને કદાચ મારા નામનું ફૂલેરું કરે અને બેટા કદાચ જો મારા કારીવેલનો જો વાળ વાંકો થવા દઉં ને એ તેરી તો મોવાની જગ્યા માથે બેઠી રાજા વીર વિક્રમની દેવી ખોટી પડું હો.
ઉજળના જાપાની મરી નાક માથે હા બાબા આમાં સપરા નદીમાં લીલાહણ કોણ જીલે કદરપુ મહાણ કોણ તેરે માય નાઈટ માં તો હેરું માને કે હીરા હિસાબ દેતા પાછી બહુ તો રાજા વીર જેવી નો કેવું મય આમળે આજ બેરાજાની જગ્યા માથે દાદા દેવા હોતજીની દેવી જમવા હોતરી છે શું મને સારને સપોરો મારો મરી નાય સાર ભયો માં બોલ હરજી લવજી એક દી કોઈ નતું શિવે શેઠે નદીએ નારે રોતો હતો પણ તેથી ઓળતો મારા બાપ હરજી લવજીની દેવીનો પ્રશ્ન મળી તન કોઈ દી દયા આવી ગઈ બે કરોડિયા ને
મારા દાદા હારાના હારે લંબાણિયાની શબ્દ કેવો છે ખાલી ગણવટ કરો મારા દાદા હારાના હારે લંબાણિયાની દેવી પાસે હારી જવાય હો ભાઈ દેવી પાસે બળની નો હાલે દેવી પાસે મનની નો હાલે દેવી પાસે હારી જાવ ને એ જગત પાસે કોઈ દી હારવા ન એક દી મારા બાપ હારાય કીધું શું પાડી મરું હાર લંબાલિયું મેરી દીવી મારા દાદા હિરિયાની માથે હારણ પાડ્યું છે પણ બેટા હું દાદા હારાની દીવી હિરિયાની દીવી છું અને મારી વસ્તુનું હારણ પાડ્યું એ જગતમાં જો જુગમાઈ જો રેઠું મેલું અને જાંબુડાની જગ્યા માથે બેટા કદાચ મારી વસ્તુનું જો બાવનું મેલું ને તેથી મને દાદા હિરિયાની દીવીને મને હારણ પાણીની દીવીને ફોટ લાગી જાય ભાઈ દીવીને ફોટ લાગી જાય ભાઈ હાય જડી હા જામુડાની જગ્યા માથે મારી વસ્તી માથે કોઈ અણકરી આવે અને દુબરા જાણી ઓલા હરખલા કોઈને કોઈ ધુંબાનો ઘા કરે અને જો નાગડી બની છોટી નો દાવને તેની પેલી હિરિયાની દીવીને મને ખોટ લાગી જાય હિરિયાની દીવીને મને ખોટ લાગી જાય એ મોજીલો મામો મારો જય મારા બાપ જમરાની ગરીબી નો
મારી હકતલી મારી કોઈ એરું માંડે અને જો એરું અજાણ જવા દો અને જો જાગતું મહાણિયું મને પાર કરીને બતાવો કોઈ જાદુગરા કોઈ વિજાગરા અને કોઈ લાગ્યા લાગ માને અને બેટા તો આમરણનો સીમાનો સાંભળવા દઉં તેથી મને પાર કરીને નામનો સાડીઓ બાજી પણ જયજી મળી હો પણ જયજી મળી હો કદાચ તે મહાણીઓ ઢાંકતો આવે અને મારી વસ્તી જો કદાચ એની અંદર આવે અને જો મહાગુરુ હું પડે પાણી મારા બાબો કોઈને ભાઈ ના બળ હોય કોઈને માયા ના બળ હોય આ વસતી ન બળશે એકલ ગરીબ વસતી મારા બાપ દેવા ગરીબનો કણુકો ખવાય ત્રણ વર્ષથી રાહ જોઈ બેઠી નગર 2 વર્ષે દેવી જમવા ઉતરતી પણ આજ કે મેં 12 મહિના મોડું થયું શું કા એ દેવીને આહુડા લુસી પછી ખાવું તું મારા હસકા તને ઓળતો હતો ને મારા ભાઈ રાજુડાનો દીકરો વિમલિયો અહીંયા શેર માટેની ખોટ છે આજ 12 મહિનાનો ટેકો મે આટલે લીધો તો મે દેવા ઓથીની દીવી લે તારા મનની કરી દીધી તારા મનની કરી અને બેટા હજી કહું
કદાચ આ કણુકો ખાઈ અને મારી વસ્તીમાં કોઈ આહુડા પાડતા હોય, કોઈ દુખિયા જાળવા હોય બેટા, અને જો એના આહુડા નો લુસતી જ આવને એ તને પણ દીવા ઓછી દીવીને ખોઈ લાગે.